શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મૂળા એક એવું શાક છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. મૂળા ખાવાના કેટલાક મુખ્ય ફાયદા. પાચનતંત્ર માટે ફાયદાકારક. મૂળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ. મૂળામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મૂળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હૃદય માટે ફાયદાકારક. મૂળામાં પોટેશિયમ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચામડી માટે ફાયદાકારક. મૂળામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. મૂળામાં કેન્સર વિરોધી ગુણો હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસ માટે ફાયદાકારક. મૂળામાં રહેલ તત્વો બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે મૂળાને વિવિધ રીતે ખાઈ શકો છો. સલાડમાં ઉમેરીને, શાક બનાવીને, રસ બનાવીને, અથાણું બનાવીને,